વ્યવહાર જો સારો હોય તો મન મંદિર છે. આહાર સારો હોય તો તન મંદિર છે. વિચાર સારા હોય તો મસ્તક જ મંદિર છે. અને આ ત્રણેય સારા છે તો જીવન આખું મંદિર છે. સવાલ નંબર 1. દારૂ પીવાથી નશો કેમ થાય છે? એનો જવાબ છે આલ્કોહોલ પીવાથી. જ્યારે આલ્કોહોલથી ભરપૂર લોહી મગજના કોષો સુધી પહોંચે છે ત્યારે ન્યુરો ટ્રાન્સમીટર શરીરના વિવિધ ભાગોમાં સંદેશા મોકલવાનું બંધ કરે છે, જેના કારણે જીભ લથડાય છે. વ્યક્તિ બરાબર ચાલી શકતી નથી અને ચક્કર આવવા લાગે છે. સવાલ નંબર 2. જો તમે રાત્રે સ્નાન કરો તો શું થાય છે? એનો જવાબ છે થાક અને તણાવ દૂર થાય છે, ત્વચા સુધરે છે અને ખીલ દૂર થાય છે. શરીર પર જામેલી ગંદકી દૂર થાય છે અને સારી ઊંઘ આવે છે, તાજગી આવે છે. સવાલ નંબર 3. એરપોર્ટની દિવાલોમાં હોલ કેમ હોય છે? એનો જવાબ છે એરપોર્ટ પર ફ્લાઇટ્સ વારંવાર ઉતરવાને કારણે ખૂબ જ વધુ વેગ સાથે મોટા પ્રમાણમાં હવા ઉત્પન્ન થાય છે. આ પવન દિવાલોને નુકસાન પહોંચાડી શકે છે. તેથી જ દિવાલોમાં છિદ્રો બનાવવામાં આવે છે. સવાલ નંબર 4. શું ઈંડા અને કેળા એકસાથે ખાવાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે? એનો જવાબ છે ના. ડૉક્ટરના મતે આનું કોઈ વૈજ્ઞાનિક કારણ નથી. ઘણા લોકો સ્વસ્થ રહેવા માટે નાસ્તામાં દૂધ સાથે ઈંડા અને કેળા ખાય છે. સ્ટારબક્સ દ્વારા બનાવેલી બનાના કેક જેમાં ઈંડા અને કેળા હોય છે, પરંતુ તેને ખાવાથી કોઈ મૃત્યુ પામતું નથી. સવાલ નંબર 5. એવા દબાવવાની મજા આવે છે, નાના કે મોટા? એનો જવાબ છે મોટા.